નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ તમે જે થિયરી ભણી ગયા એમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા એક ભણી ગયા અને બીજું આર્યનેસનું ઇક્વેશન. આર્યનેસના ઇક્વેશનના આધારે આપણે જે એક્ટિવેશન એનર્જી છે, સક્રિયકરણ ઉર્જા શોધવા માટેનો ટોપિક ભણી ગયા. હવે એના રિલેટેડ જ આપણી ટેક્સ્ટ બુકની અંદર કેટલાક પઝલ્સ આપેલા છે, કેટલાક સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ્સ આપેલા છે. એ બધા જ તમારી એન્ટ્રન્સ એક્ઝામ સીટેબરી અને નીટમાં પૂછાયેલા છે. ભૂતકાળની અંદર એઆઈ ત્રિપલીમાં ઘણા બધા એમાંથી ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. એટલે આપણે એ બધા ક્વેશ્ચન તમને એવા આપેલા છે કે એ જ પૂછાશે નેક્સ્ટ યરમાં પણ કન્ફર્મ નહીં. હા, એના મેથડ જે પ્રમાણેના દાખલા પૂછાવાની શક્યતાઓ છે. તો આપણે જોઈએ બધા દાખલાઓ કઈ રીતે આપેલા છે. તો 2 પઝલ આપેલી છે અને બીજા 8 જેવા આપણને સ્વાધ્યાયમાં દાખલાઓ આપેલા છે. ધીમે ધીમે દાખલાઓને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, શરૂમાં પહેલાં આપણી પાસે ક્વેશ્ચન છે. એમાં પઝલ નંબર 4.9 આપ્યો છે. સ્ટેટમેન્ટ આપ્યું છે એક પ્રક્રિયાના વેગ અચળાંક $500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇનવર્સ અને 0.0 સેકન્ડ ઇનવર્સ છે. તો એક્ટિવેશન એનર્જી અને આર્યનેસ અચળાંક એના મૂલ્યો ગણો કીધું છે. તો જો આપણી પાસે આ રીતનું એક રકમ સ્ટેટમેન્ટ આપેલી છે. હવે આ દાખલો આપણે સોલ્વ કરવાનો છે. સૌથી પહેલું તો તમે જુઓ અહીંયા સૂત્ર કયા યુઝ કરશો તમને એ ખબર છે. આપણી પાસે અલગ અલગ સૂત્રો છે. એમાં k = a × e⁻c/RT છે. log k = log a - e/2.303 RT. log k2/k1 = e/2.303 RT 2 - t1/t1 t2. આવા સૂત્રો છે આપણી પાસે અલગ અલગ. એમાંથી કોઈનો યુઝ કરવાનો. જુઓ અહીંયા કીધું છે એક પ્રક્રિયાના વેગ અચળાંક, મતલબ કેના મૂલ્યો બતાવેલા 500 કેલ્વિન અને 700 કેલ્વિન તમારે, મતલબ અહીંયા 2 ટેમ્પરેચર આપેલા છે તમારી પાસે, એ કન્ફર્મ છે. અહીં T1 અને T2 આપ્યા છે. T1 બરાબર 500 કેલ્વિન, T2 બરાબર 700 કેલ્વિન આપેલા છે. તો 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક અનુક્રમે, વેગ અચળાંક 500 કેલ્વિન માટે K1 અને 700 કેલ્વિન માટે K2. તો 500 કેલ્વિન હોય તો 0.02 સેકન્ડ ઇનવર્સ અને આના માટે 0.07 સેકન્ડ ઇનવર્સ જેટલો વેગ અચળાંક આપેલો છે. તો એક્ટિવેશન એનર્જી અને એના મૂલ્યો શોધો. મતલબ પહેલાં તો આપણે એક્ટિવેશન એનર્જી શોધવાની. એક્ટિવેશન એનર્જી શોધવા માટે આરની વેલ્યુ જરૂર પડશે. આર તમે કોઈ પણ લઈ શકો છો. એના આધારે તમને એક્ટિવેશન એનર્જીનો જવાબ મળશે. આર તરીકે એક ઉર્જા છે એટલે 8.314 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ લઈ શકો, અથવા તો 8.314 × 10⁻³ કિલો જૂલ, બરાબર. 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ, 8.314 × 10⁻³ કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ, અથવા 0.00834 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ લઈ શકાય છે. અથવા પછી 1.987 કેલરીમાં તમે લઈ શકો છો, અથવા તો 1.987 × 10⁻³ કિલો કેલરીમાં પણ લઈ શકાય છે. હવે આમાંથી આપણે કોઈ એક મૂલ્ય લઈએ છીએ. આપણે શક્ય હોય ત્યાં સુધી કિલો જૂલમાં વેલ્યુ લઈશું. તો કિલો જૂલમાં જો હું વેલ્યુ લઉં તો 0.008314 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ આપણી પાસે છે. હવે આનો આપણે યુઝ કરીને પહેલાં શું કરીશું? એક્ટિવેશન એનર્જી શોધીએ. ચલો, તો આપણી પાસે સૂત્ર કયું વાપરશું? T1 T2 K2 K1નો રિલેશનવાળો. તો therefore log K2/K1 is equal to E/2.303 R T2 - T1/T1 T2. અહીંયા આપણે જે વેલ્યુ લીધી છે એ એકચ્યુઅલી વેલ્યુ કઈ છે? 8.314 × 10⁻³ જેને આપણે 0.008314 તરીકે દર્શાવી છે મેં, બરાબર. જેથી જો કદાચ આ વેલ્યુ તમે લો તો છેદમાં 10⁻³ આવે અને અંશમાં લઈ જાઓ 1000 વડે ગુણી નાખવા. ચલો, કિંમત therefore log K2ની જગ્યાએ છે 0.07, K1 બરાબર 0.02 ઇઝ ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી શોધવાની છે
2.303 ઇન્ટુ આ વેલ્યુ અહીંયા લઈશું 8.314 ગુણ્યા 10⁻³ છે, એને અંશમાં લઈ જાઓ. અંશમાં લઈ જશો એટલે સીધા શું થઈ જશે? 1000 વડે ગુણાશે. અથવા તમે આની જગ્યાએ 0.008314 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ પણ લઈ શકો છો. જો આ વેલ્યુ યાદ રહેતી હોય તો એ પણ લઈ શકો છો. ચલો, ગુણ્યા T2 એટલે 700 કેલ્વિન ઓછા T1 એટલે 500 કેલ્વિન ભાગ્યા 700 ગુણ્યા 500. હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. સૌથી પહેલાં તો લોગ શોધી નાખીએ. 0.07 ભાગ્યા 0.02 એટલે 3.5. એનો લોગ શોધવાનો છે. લોગ આવે છે 0.07 ભાગ્યા 0.02. તો log of answer is equal to 0.5440 બરાબર. એક્ટિવેશન એનર્જી ગુણ્યા 1000 ગુણ્યા 700 ઓછા 500 એટલે બાકી રહ્યા 200 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 700 ગુણ્યા 500 બરાબર. ચલો, હવે આનો ગુણોત્તર પહેલાં આખો શોધીએ કેટલો થાય છે. જુઓ, 1000 ગુણ્યા 200 ભાગ્યા 2.303 8.314 700 500 જેની વેલ્યુ થાય 0.02984. ધેરફોર 0.5440 બરાબર એક્ટિવેશન એનર્જી ઇન્ટુ 0.02984 બરાબર. આપણે આખો આનો ગુણોત્તર શોધ્યો છે આનો, એટલે એ જવાબ કેટલો આવે છે? 0.02984. ચલો, છેદમાં લાવી દઈએ. સૂત્ર કરતાં બનાવી એક્ટિવેશન એનર્જી. એક્ટિવેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ 0.5440 ભાગ્યા 0.02984. ધેરફોર એક્ટિવેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો આવે છે? તો 0.5440 ભાગ્યા આન્સર, એટલે જવાબ આવશે 18.228 કિલો જૂલ પર મોલ. અહીંયા કિલો જૂલ પર મોલમાં આપણને જવાબ આપ્યો છે, કારણ કે આપણે વેલ્યુ શેમાં લીધી? કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલમાં. બુકની અંદર તમને જૂલમાં આપેલો હશે વેલ્યુ, બરાબર, એટલે તમારે ધ્યાન રાખવાનું છે ત્યાં જવાબની અંદર. ચલો, હવે બીજા નંબરમાં શોધવાનું છે મારે આર્હીની સચળાંક. આર્હીની સચળાંક શોધવા માટે આપણી મેઇન સૂત્ર છે એનો યુઝ કરીએ. હવે log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ એ અપોન 2.303 RT. હવે આ સૂત્ર યુઝ કરો ત્યારે ધ્યાન રાખવાનું, તમે કે અને ટી કયા લેવાના? કોઈ પણ એક પેર લો. T1 લો તો K1 વાપરો, T2 લો તો K2 નો યુઝ કરો. ક્લિયર? પછી આરની વેલ્યુ કેટલી લેવાની? તો આની વેલ્યુ શેમાં લીધી છે એના ઉપર ડિપેન્ડેડ. ક્લિયર? ચલો, તો શોધીએ. હવે એ શોધવાનું છે. લોગને સૂત્ર કરતાં બનાવો. ધેરફોર log a ઇઝ ઇક્વલ ટુ, આને આમ લાવી દો તો log k પ્લસ એક્ટિવેશન એનર્જી અપોન 2.303 RT. Therefore log a is equal to, અથવા તો સૂત્ર કરતાં બનાવી દો આને સીધો, a is equal to anti log of log k plus activation energy upon 2.303 RT. ક્લિયર? ચલો, આ બધાની કિંમત મૂકીને પહેલાં જોઈએ કેટલી જવાબ આવે છે, પછી એનો એન્ટી લોગ શોધીશું. ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ કેટલો આવે છે? તો log k ની વેલ્યુ મૂકીએ, K1 વાળી વેલ્યુ મૂકીએ તો log K1 એટલે 0.02 પ્લસ એક્ટિવેશન એનર્જી 18.228 ભાગ્યા 2.303 ગુણ્યા કિલો જૂલમાં આરની વેલ્યુ લેવાની 0.00831 ગુણ્યા ટેમ્પરેચર K1 માટે હતું એ મૂકી દો 500. ક્લિયર? ચલો, હવે આની આપણે વેલ્યુ શોધવાની છે. જોઈએ કેટલી વેલ્યુ આવે છે. તો પહેલાં લોગ શોધીએ. 0.02 એટલે માઇનસ 1.6989 ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ માઇનસ 1.6989 પ્લસ આની વેલ્યુ છે આપણી પાસે અત્યારે, ગુણોત્તર આખો શોધી નાખીએ. 18.228 ભાગ્યા 2.303
ગુણ્યા 0.008314 ગુણ્યા 500, તો એની વેલ્યુ છે 1.9039. 1.9039. ચલો સરવાળો કરીએ આની અંદરથી, તો આમાંથી આને બાદ કરી નાખે -1.6989, તો વેલ્યુ આવે 0.2050 બરાબર એન્ટીલોગ ઓફ 0.2050. આનો એન્ટીલોગ શોધો એટલે સીધો એનો જવાબ આવશે. ચલો જેનો જવાબ આવે છે 1.635. therefore A is equal to 1.603 મતલબ એપ્રોક્સિમેટ જવાબ 1.6 છે અને એકમ અહીંયા કયો લખશો? આવૃત્તિ અવયવ છે એટલે સેકન્ડ ઇન્વર્સ એકમ લખવાનો. એટલે ચોપડીની અંદર કદાચ એવું હશે કે અહીંયા 1.61 એક્ઝામ્પલમાં જવાબ આપેલો હશે, એક્ઝેક્ટ જવાબ કેટલો છે 1.6035, એટલે એપ્રોક્સિમેટલી જવાબ 1.60 છે એવું આપણે કહી શકીએ. તો આ પ્રમાણે આપણી પાસે પહેલું પઝલ આપેલું છે, બરાબર, લખી લો. ચાલો એ નેક્સ્ટ પઝલ નંબર 4.10. 4.10 પઝલ આપેલો છે. એમાં કીધું ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા. નીચે પ્રમાણે થાય છે. તો રિએક્શન આપેલી છે C2H5I ગેસ. હવે એનું વિઘટન થાય છે. વિઘટન થાય તેમાંથી C2H4 ગેસ પ્લસ HI ગેસ છૂટા પડે 600 કેલ્વિન તાપમાને. 600 કેલ્વિન તાપમાને. હવે તમારી બુકમાં તમે જોઈ શકો છો સીધી વેલ્યુ આપે છે 600 કેલ્વિન તાપમાને 1.60 10 - -5 સેકન્ડ ઇનવર્સ. હવે સેકન્ડ ઇનવર્સ છે તો તમે એમાંથી શું કહી શકશો કે વેલ્યુ કોની આપેલી હશે? એ છે કે પછી કે છે? ખ્યાલ આવે છે ને? વેગ અચળાંકની વેલ્યુ તમને અહીંયા આપેલી છે કે 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક. એટલે ચોપડીમાં થોડું છપાવવામાં રહી ગયું છે, બાકી પ્રિન્ટ મિસ્ટેક થયેલી છે. વેગ અચળાંક 1.60 × 10 - -5 સેકન્ડ ઇનવર્સ છે. તો તેની સક્રિયકરણ ઉર્જા $209 kJ/મોલ છે. તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો એવું કીધું છે. તો જુઓ, હવે આપણી પાસે આના ઉપરથી અંદાજ આવી જશે કે સૂત્ર તમે કયું યુઝ કરશો. પહેલું જ અહીંયા ટેમ્પરેચર 600 કેલ્વિન તાપમાન આપ્યું છે, બીજું ટેમ્પરેચર 700 કેલ્વિન તાપમાન, મતલબ log K2/K1 વાળું સૂત્ર તમે અહીંયા યુઝ કરશો, કન્ફર્મ છે. જો આમાં શું કીધું છે? ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે જે નીચે મુજબ થાય છે. 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક. હવે તો ખ્યાલ આવી ગયો. 700 કેલ્વિન તાપમાને તમને વેગ અચળાંક શોધવાની કીધું, મતલબ 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંકની જ વેલ્યુ આપી છે. કિંમતો અહીંયા જે આપ્યો છે ડેટા પહેલાં લખી લઈએ. અહીં T1 બરાબર 600 કેલ્વિન તાપમાને K1 બરાબર 1.60 × 10 - -5 સેકન્ડ ઇનવર્સ. બરાબર, આ આપણને વેલ્યુ આપેલી છે. એમાં કીધું તેની સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જી બરાબર 209 kJ/મોલ
મોલ છે, મતલબ આરની વેલ્યુ તમને આના ઉપરથી જ ખબર પડી જાય કે આરની વેલ્યુ કેટલી લેવાની છે 0.0083114 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ અથવા 8.314 ગુણ્યા 10⁻³ ઘાત જેને કહો છો. અહીંયાથી તમે પોઈન્ટ કાપો એટલે 8.314 અને 3 અહીંયા પોઈન્ટ તમે ડાબી બાજુ કરશો એટલે 10⁻3. ચલો હવે T2 આપેલા છે તમને. T2 બરાબર 700 કેલ્વિન તાપમાન. તો એ દરમિયાન વેગ અચળાંક કેટલો થાય K2 શોધવાનો છે. ક્લિયર થઈ ગયું? હવે તો ચાલો સૂત્ર ઉપયોગ કરીને જવાબ લાવીએ. અહીં log K2 by K1 is equal to EA upon 2.303 R T2 minus T1 upon T1 T2. શક્ય હોય ત્યાં સુધી આના દાખલા વધારે પ્રેક્ટિસ કરવાના, પ્રથમ ક્રમની પ્રક્રિયાના દાખલા વધારે પ્રેક્ટિસ કરવાના. બીજું કારણ કશું નહીં, આમાં 2.303 છેદમાં આવે છે, પેલામાં 2.303 અંશમાં આવે. એટલે છોકરાઓ જ્યારે સૂત્ર લખતા હોય ને ત્યારે કન્ફ્યુઝ થઈ જતા હોય ઘણી વખત કે એક્ટિવેશન એનર્જી શોધવા માટેના સૂત્રમાં 2.303 અંશમાં આવે છે કે નીચે આવે, તો તમારે આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચલો હવે આપણી પાસે જે વેલ્યુ આપેલી છે એનો યુઝ કરીએ. શોધવાનો છે log K2, તો મતલબ log K2 ને એમના એમ રાખો અને K1નું મૂલ્ય તમને આપેલું છે 1.60 10⁻⁵. ચલો એક્ટિવેશન એનર્જી આપી છે 209 ભાગ્યા 2.303 ગુણ્યા 0.0083114 ઇન્ટુ T2 એટલે 700 ઓછા T1 600 ભાગ્યા 700 ગુણ્યા 600. પહેલાં શું કરીએ, આખો આ ગુણોત્તર કેટલો આવે છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જુઓ 209 ગુણ્યા 700 ઓછા 600 એટલે 100 ભાગ્યા 2.303 ગુણ્યા 0.0083114 ગુણ્યા 700 ગુણ્યા 600. બસ આનો ગુણોત્તર પહેલાં આપણે શોધી નાખીએ, પછી આનો એન્ટીલોગ કાઢીને જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. તો 209 ગુણ્યા 100 ભાગ્યા 2.303 ગુણ્યા 0.0083114 ઇન્ટુ 700 ઇન્ટુ 600 2.5989. therefore log K2 upon 1.60 10⁻⁻5 is equal to 2.5989. તો આનો એન્ટીલોગ શોધવો પડશે. therefore K2 is upon 1.60 10⁻⁻5 is equal to antilog of 2.5989. હવે એન્ટીલોગ જ્યારે આ રીતે તમે શોધતા હો તો સાદા કેલ્ક્યુલેટરથી ધ્યાન રાખજો. એન્ટીલોગનો આધાર આપણે કેટલો રાખીએ છીએ 10. આધાર 10 છે તો ઘાતાંક આપેલો છે અહીંયા 2.5989. એન્ટીલોગ જ્યારે પણ શોધો ત્યારે હંમેશા 0 પોઈન્ટથી એની વેલ્યુ સ્ટાર્ટ થતી હોય. તો મતલબ અહીંયા 2 પોઈન્ટથી સ્ટાર્ટ થાય છે તો બે ભાગ સરખા કરી નાખો, પૂર્ણાંક અપૂર્ણાંક છૂટા પાડી દો. તો 10⁻² પ્લસ 0.5989 કરી દો. 10⁻a પ્લસ b, તો 10⁻a ઇન્ટુ 10⁻b મૂકી શકીએ સૂત્ર. તો ઇઝ ઇક્વલ ટુ 10⁻² ઇન્ટુ 10⁻0.5989. આ રીતે તમારે શોધવાનું. તો મતલબ ઘાતાંક ઓલરેડી તમને 10⁻² મળી ગયો, બાકી રહ્યો એન્ટીલોગ તમારે આનો શોધવાનો થશે. તો ઓવરઓલ વેલ્યુ કેટલી મળે છે આપણે જોઈએ. સીધો હું અહીંયા એન્ટીલોગ શોધીને મૂકી દઉં છું. 397.11. મતલબ આપણે પહેલાં આનો શોધીએ એન્ટીલોગ 0.5989. તો 3.9710 ઇન્ટુ 10⁻² છે. ચલો આને અહીંયા સૂત્ર કરતા બનાવી દો K2 ને. therefore K2 ઇઝ ઇક્વલ ટુ, આ પદને આખું આની સાથે ગુણાકારમાં લઈ દો. 3.9710 ઇન્ટુ 10⁻² ઇન્ટુ 1.60 ઇન્ટુ 10⁻⁻5. 10⁻² 10⁻⁻5 એટલે 10⁻⁻3. તો 3.97 ગુણ્યા 1.60 કરવાના છે ગુણ્યા 1.60 એટલે 6.35. therefore K2 is equal to 6.35 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. એટલો એનો આન્સર આવવો
જોઈએ. તો આ પ્રમાણે આપણી પાસે કેલ્ક્યુલેશનથી જવાબ માંગેલો છે. એક્ઝામ્પલ 4.23 નંબર. તો રકમ પહેલાં લખી નાખીએ. 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.418 into 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલો જૂલ પર મોલ હોય તો પૂર્વઘાતાંક અવયવ મતલબ તમારે આરએનએસ અચળાંકનું મૂલ્ય શોધવાનું છે. નું મૂલ્ય કેટલું હશે? ક્લિયર? તો તમને આ વસ્તુ ખબર પડી જોઈએ સ્ટેટમેન્ટમાં જવાબ શું માંગ્યો છે. ચલો જોઈએ. હવે આમાં જુઓ, 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક મતલબ 546 કેલ્વિન તાપમાને કોઈ એક વેગ અચળાંક આપેલો છે. એનો મતલબ કે અહીં ટેમ્પરેચર 546 કેલ્વિન છે ત્યારે વેગ અચળાંક 2.418 into 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ આપેલો છે. જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલો જૂલ પર મોલ હોય તો મતલબ આરની વેલ્યુ કેટલી લેવાની? 0.00831 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ. તો પૂર્વઘાતાંક અવયવ એ બરાબર કેટલા છે? હવે આના પરથી તમે વિચારો કયું સૂત્ર. લાસ્ટ આપણે એક એક્ઝામ્પલ ભણ્યા એમાં આપણે સૂત્ર વાપરેલું છે. અહીં log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ea અપોન 2.303 RT. આ સૂત્રનો યુઝ કરો. log એને સૂત્ર કરતાં બનાવી દો પહેલાં તો. ધેરફોર log a ઇઝ ઇક્વલ ટુ log k માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે પ્લસ એક્ટિવેશન એનર્જી અપોન 2.303 RT. બરાબર, કશું નથી કર્યું, આને સૂત્ર કરતાં બનાવ્યો છે. તો આ પદને આપણે અહીંયા રાખ્યું છે એમનું એમ. આ બાજુ આવી જશે એટલે પ્લસ થઈ. ચલો બધાની કિંમત મૂકી દઈએ. Therefore log a is equal to log k નું મૂલ્ય છે 2.418 into 10⁻⁵ પ્લસ એક્ટિવેશન એનર્જી 179.9 અપોન 2.303 into 0.008314 into ટેમ્પરેચર આપ્યું છે 546 કેલ્વિન. ચલો તો પહેલાં તો લોગ શોધીએ. હવે લોગ તમારી પાસે આ રીતનો આપેલો છે. સાદા કેલ્ક્યુલેટરથી તમે શું કરો, 10⁻⁵ છે તો આપણે તો 12 ડિજિટનો આંકડો કેલ્ક્યુલેટર દર્શાવી શકે તો ભાગ્યા 10⁻⁵ છે એની જગ્યાએ શું કરો તો ભાગ્યા 1,00,000 કરી નાખો. પછી જે વેલ્યુ આવે એનો તમે કેલ્ક્યુલેટરથી ફોર્મ્યુલા યુઝ કરીને લોગ શોધી નાખો એટલે -4 પોઈન્ટ સમથિંગ આવશે. તમારે ધ્યાન રાખવાનું અહીંયા જે ઘાતાંક હોય અહીંયા log a ઇન્ટુ બી સૂત્ર આવે. log a ઇન્ટુ બી એટલે log a પ્લસ log b. તો તમારી પાસે આ રીતનું તમે લખશો અહીંયા log a એટલે 2.48 પ્લસ log b એટલે 10⁻⁵. તો આનો આધાર 10 હોય તો ઘાતાંક અહીંયા આગળ આવી જશે. ઘાતાંક આગળ આવશે એટલે -5 log 10 to the base 10 થઈ જાય. આની વેલ્યુ 1 થઈ જાય. પછી તમે આનો જે log શોધશો એ આમાંથી બાદ થશે એટલે વેલ્યુ તમારી માઇનસમાં જ આવશે. એ ધ્યાન રાખવાનું. જો ઘાતાંક માઇનસ હોય તો માઇનસમાં જ આવશે. -4 પોઈન્ટ સમથિંગ આવશે. એટલું શોધી નાખવાનું. પછી આનું કેલ્ક્યુલેશન કરીને પછી જે મળે એનો એન્ટીલોગ કાઢવાનો છે. બરાબર, જોતા જઈએ કેટલો જવાબ આવે છે. જુઓ તો પહેલાં આનો લોગ શોધી નાખીએ આપણે. તમે તમારી રીતે શોધજો. અહીંયા ડાયરેક્ટ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એટલે એનાથી જ શોધું છું. 2.148 into 10⁻⁵ તો -4.6679
બરાબર. મેં કહ્યું તમને કે -4 પોઈન્ટ સમથિંગ આવશે, -4.6679 પ્લસ આખાનો ગુણોત્તર જોઈએ આમાં તો 179.9 ભાગ્યા 2.303 ભાગ્યા 0.00, મતલબ અહીંયા તમારા જ કેલ્ક્યુલેટરમાં તમારે ભાગ્યા જ કરવું પડશે. અહીંયા ગુણ્યા આવે છે 0.008314 ઇન્ટુ 546. તો આન્સર છે 17.0087. 17.0087 બરાબર. તેમ છતાં ફરીથી ચેક કરી લઈએ. 179.9 અપોન 2.303 into 0.008314 into 546 मतलब जवाब में यहाँ थोड़ा वेरिएशन आया है. एक बार फरी चेक कर लो. 179.9 अपन 2.303 into 0.008314 into 546 2081 बराबर है. કંઈક ડાઉટ જાય એટલે મને ખ્યાલ આવી જશે કે અહીંયા ક્યાંક કેલ્ક્યુલેશન ફરીથી ચેક કરવાની જરૂર પડે. ક્લિયર? ચલો એમાંથી આને બાદ કરીએ. -4.6679 4.6679 એટલે 12.5402 બરાબર 12.5402. તો log a ની વેલ્યુ આવી અહીંયા. તો ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ એન્ટી-લોગ ઓફ 12.5402. તો આગળ હમણાં જે પ્રોસેસ બતાવી હતી એ જ કરવાનું તમારે. એન્ટીલોગનો આધાર 10 છે, 12.5402. એન્ટીલોગ 0 પોઈન્ટથી સ્ટાર્ટ થાય તો આને 2 ભાગ કરી નાખો તો 10⁻12 પ્લસ 0.5402 10⁻a પ્લસ b બરાબર 10⁻a ઇન્ટુ 10⁻b. તો મતલબ 0.5402 નો તમારે એન્ટીલોગ શોધવાનો થાય. જે જવાબ આવે તમારે ગુણ્યા 10 ની 12 ઘાત આવી જશે. ચલો હું એન્ટીલોગ અહીંયા શોધી નાખું છું. તો એનો જવાબ આવશે 3.469 ઇન્ટુ 10⁻12 સેકન્ડ ઇન્વર્સ. કારણ કે આવૃત્તિ હવે શોધવાનું કીધું છે એટલે આવૃત્તિનો એકમ તમે સેકન્ડ ઇન્વર્સ દર્શાવી શકો છો. તો આ પ્રમાણે એક આ દાખલો આપેલો છે એ ખૂબ અગત્યનો દાખલો કહી શકાય. તમારી એન્ટ્રન્સ એક્ઝામના રિલેટેડ, તમારી બોર્ડની એક્ઝામના રિલેટેડ તમે જે ગણો એ બરાબર છે. ચલો લખી લો પહેલાં. જો ક્વેશ્ચન આપણે હાઇડ્રોકાર્બન વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. ઇક્વેશન આપેલું છે આપણને K ઇઝ ઇક્વલ ટુ 4.5 into 10⁻11 second inverse e−28,000 k upon t. આ રીતની એક ઇક્વેશન આપણને આપેલું છે બરોબર. અને એમાં કીધું છે એક્ટિવેશન એનર્જીની ગણતરી કરો તો સક્રિયકરણ ઉર્જા ગણો. અહીંયા હું સક્રિયકરણ ઉર્જા અને આર્હેનિયસ અચળાંક ગણો બંને એડ કરી દઉં છું. એટલે આપણી પાસે 2 પ્રકારના આન્સર આમાંથી હોવા જોઈએ. ચલો કઈ રીતે આન્સર શોધવાનો છે શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ આપણી પાસે ઇક્વેશન અહીંયા આપેલું છે. અહીં K ઇઝ ઇક્વલ ટુ 4.5 ઇન્ટુ 10⁻11 સેકન્ડ ઇન્વર્સ e−28,000 k upon t. આ રીતનું સૂત્ર આપેલું છે. વેલ્યુ ખાલી ચેક કરી લેજો 10⁻11 છે કે -11 છે. ઓકે 11 જ આપેલું છે. ચલો સમીકરણને K ઇઝ ઇક્વલ ટુ આપણું જે મેઇન સૂત્ર છે આર્હેનિયસ સમીકરણ K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ e−e/RT સાથે સરખાવતા બસ કશું છે નહીં આ દાખલામાં. આને કમ્પેર કરી દેવા. કમ્પેર કરશો એટલે એની વેલ્યુ તમને પહેલી જ મળી ગઈ. જુઓ જે મેં અહીંયા પહેલાં જ શોધવાની કીધી છે. ધેરફોર A ઇઝ ઇક્વલ ટુ 4.5 ઇન્ટુ 10⁻11 સેકન્ડ ઇન્વર્સ. આ એક જવાબ તમને મળી ગયો.
હવે ત્યાર પછી જે બાકી રહ્યો ઈ રેસ ટુ માઇનસ ઈ અપન આરટી, એની જગ્યાએ છે અહીંયા આ પોઈન્ટ આપેલો. તો ઈ બંનેમાં કોમન છે, બેઝ હટાવી દો. તો માઇનસ ઈ અપન આરટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે અને માઇનસ ઈ અપન આરટી ઇઝ ઇક્વલ ટુ -28,000 કે અપન ટી. અહીંયા જે કે તમને આપ્યો છે કેને તમારે કશું જ ગણતરીમાં લેવાનું નહીં, બરાબર. એને તમારે ઇગ્નોર કરીને ત્યાંથી છે જ નહીં એવું સમજવાનું છે. કારણ આપણું સૂત્ર શું છે, માઇનસ ઈ અપન આરટી છે. હવે અહીંયા છેદમાં આર અને ટી આપેલો હોય તો આ કે તમારે કોઈ જરૂર જ નથી. તો સીધું તમારે હવે શું કરો, ટીને અહીંયાથી કેન્સલ કરી નાખો. તો ધેરફોર માઇનસ બંને બાજુ છે કેન્સલ થઈ જશે. ઈ ઇઝ ઇક્વલ ટુ આરને ક્રોસ ગુણાકાર કરી દો તો 28,000 ઇન્ટુ આર. બસ સીધો હવે આરની વેલ્યુ લઈને જવાબ શોધી નાખો. ઇઝ ઇક્વલ ટુ 28,000 ઇન્ટુ આર બરાબર તમે વેલ્યુ શેમાં લેશો, કિલો જૂલમાં. કારણ કે આપણે એક્ટિવેશન એનર્જી 0.0083114. તો ધેરફોર ઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો જવાબ શોધી નાખીએ, 28,000 ઇન્ટુ 0.0083114. જવાબ આવશે 232.79. 232.79 કિલો જૂલ પ્રતિ મોલ. આટલી એક્ટિવેશન એનર્જી આ ઇક્વેશન ઉપરથી આપણને મળી શકે છે. ઓકે, નેક્સ્ટ બીજો એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપેલો છે. બાકી આમ જોવા જાવ તો વધુમાં વધુ જો પૂછાઈ શકે એવા ક્વેશ્ચન જે છે એમાં 28, 29, 30 છે, પણ એક આ ક્વેશ્ચન પણ એવો આપેલો છે જે પૂછી શકે એવો છે એન્ટ્રન્સમાં. પણ મેથડ થોડી ઘણી ચેન્જ કરે છે, બીજું કશું છે નહીં. એક્ઝામ્પલ નંબર 4.27. જુઓ ક્વેશ્ચન શું આપ્યો છે પહેલાં તો લખી દઈએ. H2O2 ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનનો વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. હવે આનું ઇક્વેશન આપેલું છે log k is equal to 14.34 minus 1.25 into 10⁴ k by t. સેમ પેલા જેવો જ છે. આની અંદર જુઓ ફરી પાછો અહીંયા કે આવ્યો, કેને આપણે ગણવાનો જ નથી, બરાબર. આ પ્રક્રિયા માટે ફરીથી આમાં હું એક એડ કરું છું. પ્રક્રિયા માટે એ ગણો અને કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય 256 મિનિટ થશે, બરાબર. એક આ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. કયા કારણે ઇમ્પોર્ટન્ટ છે સમજાવું છું. જો સૌથી પહેલાં તો અહીંયા તમે જુઓ H2O2ના પ્રથમ ક્રમ પ્રમાણે વિઘટનની પ્રક્રિયાનો વેગ અચળાંક તમને આ ઇક્વેશનથી આપેલો છે. હવે એમાં શું કરીએ, પહેલાં એને ઇક્વેશન સાથે આપણે કમ્પેર કરીએ. અહીં log k is equal to log k is equal to 14.34 minus 1.25 10⁴ k upon t ને log k is equal to log a minus e upon 2.303 RT સાથે સરખાવતા. ચલો આની સાથે કમ્પેર કરીએ તો પહેલાં log a ની વેલ્યુ તમને અહીંયાથી મળી જશે. તો therefore log a is equal to 14.34. તો a શોધવો છે તો therefore a is equal to anti log of 14.34. મતલબ therefore a is equal to anti log એટલે આધાર 10 આવશે તો 10⁴ into 10⁴ નો તમારે એન્ટી લોગ શોધવાનો થશે.
તો 0.34નો એન્ટીલોગ કેટલો આવે છે જોઈએ, 2.187 અથવા 188. ધેરફોર એ બરાબર 2.188 10^14 સેકન્ડ ઇન્વર્સ આર્હિનિયસ અચળાંકની વેલ્યુ મળશે. ચલો ત્યાર પછી કીધી છે એક્ટિવેશન એનર્જી. એક્ટિવેશન એનર્જી શોધવા માટે આ બંનેને કમ્પેર કરવાના છે. તો તમે જોઈ શકો છો ટી ટી કેન્સલ થઈ જશે. ઇક્વેશન બનાવી દઈએ આના ઉપરથી. તેમજ E/2.303 RT is equal to 1.25 10⁴ T. T કેન્સલ કરી નાખો. Therefore એક્ટિવેશન એનર્જી is equal to 2.303 ગુણ્યા R ગુણ્યા 1.25 ગુણ્યા 10⁴. તો therefore એક્ટિવેશન એનર્જી is equal to 2.303 ગુણ્યા R 0.00814 into 1.25 into 10⁴. ચલો આની વેલ્યુ શોધી લે. એક્ટિવેશન એનર્જી આપણને મળી જશે 2.303 ગુણ્યા 0.00814 into 1.25 into 10⁴, જેનો જવાબ આવે છે ખાસો બધો મોટો વેલ્યુ આની અંદર તો બતાવે છે આપણને. ચેક કરી લઈએ જવાબમાં કોઈ ભૂલ લાગે છે. 2.303 ગુણ્યા 0.00814 ગુણ્યા 1.25 ગુણ્યા 10⁴. એક્ટિવેશન એનર્જી બરાબર 239.34 કિલો જૂલ પર મોલ જેટલી આવે છે. બરાબર. તમે એક વસ્તુ જુઓ કે દાખલાઓ આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે આપણને થોડાક અંશે કંઈક તો ડાઉટ જતો રહે કે સારું આપણે એક્ટિવેશન એનર્જી શોધવા કરીએ છીએ, અહીંયા તો વેલ્યુ એટલી બધી મોટી નથી આપી, તો આટલી મોટી ક્યાંથી આવી જતી હતી વેલ્યુ? તમે જુઓ આગળ મેં કીધી એ મુજબ. પછી ફરી કેલ્ક્યુલેશન કરો તો આપણને એક્ઝેક્ટલી જવાબ કેટલો આવે છે મળી જાય છે. જુઓ હવે બીજા નંબરમાં શું કીધું છે, કયા તાપમાને તેનું અર્ધાયુષ્ય સમય 256 મિનિટ થશે. મતલબ અહીંયા તમારે ટેમ્પરેચર શોધવાનું છે. હવે અહીંયા બે ટેમ્પરેચર નથી આપ્યા, એક જ ટેમ્પરેચર આપેલું છે. તો હવે તમે એના માટે શું કરો, આપણું જે ઇક્વેશન અહીંયા આપેલું છે તમે આનો યુઝ કરીને પણ ટેમ્પરેચર શોધી શકો છો. log k આપણે શોધવાનું છે ટેમ્પરેચર ને, તો ટેમ્પરેચર શોધવા માટે આપણે આની કમ્પેરિઝન તો નહીં કરી શકીએ. વેગ અચળાંક તમને આપેલો છે કે અહીંયા આપણી પાસે છે, એની વેલ્યુ આપેલી છે, ટી શોધવાનો છે, ટીને સૂત્ર કરતા બનાવવો પડશે. તો કયા તાપમાને તેનું અર્ધાયુષ્ય 256 મિનિટ થશે. હા હવે જુઓ આપણું જે સૂત્ર છે એનો યુઝ કરીએ. અહીં log k is equal to આપણું જે ઇક્વેશન આપ્યું છે એ જ log k is equal to આ ઇક્વેશન છે 14.34 ઓછા 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા ટી છે. હવે આપણે અહીંયા અર્ધાયુષ્ય સમય તમને આપ્યો છે, અર્ધાયુષ્ય સમય ઉપરથી વેગ અચળાંક નથી આપણી પાસે, તો વેગ અચળાંક શોધી શકીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 is equal to 0.693/k છે. તો therefore k is equal to 0.693/T1/2 is equal to 0.693 અર્ધાયુષ્ય સમય તમને જુઓ અહીંયા મિનિટમાં આપેલો છે. મિનિટમાં તમને અહીંયા વેલ્યુ આપેલી છે, તમે એની વેલ્યુ શોધી છે સેકન્ડ ઇન્વર્સમાં છે, તો તમને ખબર પડી જોઈએ કે અહીંયા મિનિટમાં નહીં ચાલે, સેકન્ડમાં લેવો પડશે. મતલબ 256 ગુણ્યા કેટલા કરી દેવા પડશે, 60 સેકન્ડ અહીંયા કરવા પડશે, તો જ આપણી પાસે વેલ્યુ એની એક્ઝેક્ટ મળશે. તો 0.693/256/60 એટલે 4.51. therefore k is equal to 4.51
ઇન્ટુ 10⁻⁻5 સેકન્ડ ઇન્વર્સ. આટલી આપણને વેલ્યુ મળે છે આની. હવે કેનું મૂલ્ય તમને મળી ગયું, કે અહીંયા મૂકવાનો, ટી લાવવાનો છે તો ટી સૂત્ર કરતાં બનાવવો પડશે. જોઈએ કઈ રીતે આવે છે. તો તમે જોઈ શકો છો, જો એક્ઝામ્પલ આ એક થોડો એવો આપ્યો છે કે જેને એક સમય વિચારવા માટે મને મજબૂર કરી નાખ્યો. વિચારવું તો પડે, દાખલાઓ છે, ફોર્મ્યુલા ક્યારે કઈ યુઝ કરવી છે આપણને ખુદને અનુભવ ના હોય, પણ ફોર્મ્યુલા બધી જાણતા હોઈએ, ક્યાંથી કયો રસ્તો છે ફટાક દઈને મળી શકે છે, બરાબર. આનું જ નામ સબ્જેક્ટ સાયન્સ કહી શકાય છે. અને કેમિસ્ટ્રીમાં તો આવું બધું તો ચાલ્યા કરવાનું છે. ઠીક છે, આ તો એક્ઝામ્પલ એટલા બધા ઓકવર્ડ નથી એટલે મળી જાય છે જવાબ. બાકી મોલ કન્સેપ્ટ તમને ખુદને અંદાજ હશે 11th માં. ચલો હવે log k ઇઝ ઇક્વલ ટુ 14.34 ઓછા 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા ટી જોઈએ છે સૂત્ર કરતાં બનાવો. ધેરફોર 1.25 10⁴ અપન ટી ઇઝ ઇક્વલ ટુ, આને આમ લાયા આને આમ લાવી દો તો 14.34 ઓછા log k. કેની વેલ્યુ તમે શોધી છે, કે મૂકી દો. 14.34 ઓછા log 4.51 ગુણ્યા 10⁻⁵. બરાબર. મેં શું કીધું હતું, 5 લાખ વડે 1 લાખ વડે ભાગી નાખો, પછી એનો log શોધવાનો તમારે સાદા કેલ્ક્યુલેટરમાં. ડાયરેક્ટ શોધું છું અહીંયા 4.51 ઇન્ટુ 10⁻⁵, જેની વેલ્યુ મળશે તમને માઇનસ તો અહીંયા હતા જ ઓલરેડી, બરાબર. અને અહીંયા જવાબ આવે છે -4.3458, તો પ્લસ થઈ જશે. ચલો તો કેટલો જવાબ આવે છે શોધીએ. તો ટોટલ જવાબ થશે 18.6858. તો આપણી પાસે આની વેલ્યુ મળી છે 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા ટી. હવે ટી શોધવાનું છે તો આનો વ્યસ્ત લઈ લો, તો ધેરફોર ટીને સૂત્ર કરતાં બનાવો, આને છેદમાં લાવી દો. Therefore, T is equal to 1.25 into 10⁴ upon 18.6858. ચલો હવે આનો જવાબ શોધીએ. 1.25 into 10⁴ ભાગ્યા 18.6858, તો જવાબ આવે છે 668.9. Therefore, T બરાબર 668.9 કેલ્વિન, મતલબ એપ્રોક્સિમેટ 667 કેલ્વિન જેટલું આનું ટેમ્પરેચર મળતું હોવું જોઈએ. તો જુઓ તમારો એક્ઝામ્પલ ક્યાંથી ક્યાં કઈ રીતે જવાબ માગ્યો. અને આવો જ્યારે દાખલો આપેલો હોય ત્યારે એક્ઝામમાં શું હોય છે, એક્ટિવેશન એનર્જી તમે શોધી નાખો તો ત્યાં સુધીના તમને 2 માર્ક્સ મળે. પછી જે તમારો આગળની પ્રોસેસ આવી એમાં 2 માર્ક્સ ટોટલ. એ 2 માર્ક્સની અંદર તમારી પાસે પહેલાં તો તમે જે ફોર્મ્યુલાનો યુઝ કરીને કે શોધ્યો ત્યાં તમને 1 માર્ક્સ આપી દે અને 1 માર્ક્સ તમારો ટેમ્પરેચર ટી શોધવાનો હોય. તો આ પ્રમાણે તમારી પાસે જે એક્ટિવેશન એનર્જીના રિલેટેડ સ્વાધ્યાયના જે દાખલા છે એ આપ્યા છે. સાથે સાથે હજુ બીજા 3 મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જે બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને જોઈએ કઈ રીતે એને સોલ્વ કરવાનું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક્સ ટુ ઓલ.